આજે ભારત પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે તેની ઉજવણી દેશભર સાથે વડોદરામાં પણ ધામધૂમથી થઈ રહી છે। એ જ અંતર્ગત વડોદરાની કલેક્ટર કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું। આજે આપણે 15મી ઓગસ્ટ 2026ના દિવસે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે નવી કલેક્ટર કચેરી વડોદરા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલો। જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલ છે। આજના દિવસ અમારો એક જ સંદેશ છે કે આપણે આઝાદી મેળવવી જેટલી અઘરી હતી એના કરતાં પણ વધારે અઘરું છે આઝાદી જાળવી રાખવી, અને એના માટે આપણે સારા નાગરિક બનીને સ્વચ્છતા, શિસ્ત, એકતા, અખંડિતતા અને શિક્ષણ જેવી જે આપણી મૂળભૂત પાયાની જરૂરિયાતો છે એમાં આપણું યોગદાન આપીએ એ જાણવાનું છે।